સ્વરાજની ચૂંટણીઓનો પ્રચાર અભિયાન ચાલુ છે તો બીજી તરફ હવે ક્ષત્રિય ક્ષત્રાણીઓ પણ પોતાની જે નારાજગી છે તે જાહેર કરી રહ્યા છે. 2022માં જે રીતે પરસોત્તમ રૂપાલા કોઈક વિવાદિત બોલ બોલ્યા, જેમાં ક્ષત્રિયોનું જે છે તે નામ આવ્યું, આખું આંદોલન ચાલ્યું, પણ ભાજપે પરસોત્તમ રૂપાલાનું જે ટિકિટ છે તે ન બદલ્યો તો ન કાપ્યું. એવું નથી, રૂપાલાએ માફી પણ માંગી, એક વખત નથી પણ અનેક વખત, સોશિયલ મીડિયામાં પણ જાહેરમાં પણ. રૂપાલાના સમર્થનમાં પણ મોટાભાગના ક્ષત્રિય આગેવાનો આવ્યા, પણ વિરોધ હવે ફરી શરૂ થયું છે. પણ આવામાં કેટલાક પાટીદાર આગેવાનોનું પણ સમર્થન હવે ક્ષત્રિયોને મળી રહ્યું છે. એવામાંથી જ એક છે દેવચંદ પટેલ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ દેવચંદ પટેલ આ મુદ્દે શું કહી રહ્યા છે. અત્યારે ચૂંટણીઓનો માહોલ ચાલી રહ્યો છે અને તાલુકા, જિલ્લા પંચાયત, અમુક નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓનું ધમધમાટ ચાલુ થઈ ગયું છે. ચૂંટણીઓ આવી ગઈ છે. તો પાટીદાર સમાજ વિશે મારા બે શબ્દો કહેવાય. જો આ વખત તમે બદલો નહીં લો ને સાહેબ, તો તમારા પાટીદારોનું પતન જ છે. એમાં કોમવાદ નથી, કોમવાદની વાત નથી કરતો હું, પણ આ ભાજપવાળા કોઈ કોમના નથી. ભાજપવાળા નથી, પાટીદારોના નથી, ઠાકોરોના નથી, રજપૂતોના. જે વખત પાટીદાર અનામત આંદોલન થયું એ વખત ઘરમાં જઈ જઈને મરાવરાયા હતા. પોલીસવાળે નતા માર્યા, ભાજપવાળે મરાવરાયા હતા. જ્યારે ક્ષત્રિયોનું અનામત આંદોલન થયું, ક્ષત્રિયોનું આંદોલન થયું, તો એ વખત ક્ષત્રિયોને પણ રૂપાલાને જે ટિકિટ આલવાની વાત હતી કે ટિકિટ ના આપશો, તો એની ઉપરવટ થઈ અને ક્ષત્રિયો અંગાથી પણ એવું ગેરવર્તન કરી દીધું. તો ક્ષત્રિયો બધા સમાજની વાતો કરું છું. તો આપણે સમજવાનું એ છે કે આપણા પાટીદાર નેતાઓ જે ભાજપની અંદર છે, 42, 45, 46 કે 55 જે બાગડ બિલાઓ સંસદ સભ્યો, ધારાસભ્યો, જ્યારે અનામત આંદોલન થયું ત્યારે એક બાગડ બિલો સાહેબ આવીને બાલીકોર બોલ્યો નતો. હવે પાટીદારોને વિચારવું પડશે, નકર કાયમ માર જ ખાવાનો તમારે. 14 આપણા પાટીદાર આંદોલનના 14 આપણા યુવાનોને શહીદ કરાવરાયા. એ જ પાર્ટી છે. અમને દેશભક્તિ ને હિન્દુત્વ ને એને કોઈ લેવા દેવા જ નથી સાહેબ. અમને એને ભ્રષ્ટાચાર કરવો ને પૈસા બનાવવા, બીજું કોઈ જ નહીં. અને જ્યારે એમનો વિડીયો જોયો તો જૂઠ સિવાય કોઈ આવતું જ નથી. હમણાં વિશ્વકર્મા સાહેબ કહેતા હતા કે મલ્લિકા અર્જુન ખડગે ગુજરાતીઓનું અપમાન કર્યું. એટલે એથી પહેલા તો તમે અપમાન કર્યું હતું. સરદાર સ્ટેડિયમનું નામ બદલી અને મોદી સ્ટેડિયમ બનાવી દીધું હતું. એ વખત તમારી અસ્મિતા ચો થઈ હતી. અને ભાજપના બાગડ પિલા રહે ને પાટીદાર નેતાઓ, એમને ખાસ કહેવું હોય, અને જો દેશને તમે પ્રેમ કરતા હોય ને સાહેબ, અસલ દેશ પ્રેમી હોય ને સાહેબ, તો સાહેબ ભાજપનો વોટ ના હાલે સાહેબ. અને ખાસ કરીને પાટીદારોને કહેવું, પાટીદારો સમજી જો, નકા આ તમારા શુદ્ધ નહીં. જો ટૂંકમાં કહેવાથી સમજી જશો તો બરાબર. પાટીદારો સમજી જો, ભાજપ વિરુદ્ધનું મતદાન કરી અને આમ આદમી પાર્ટીના જે પણ કોઈ પણ નાતનો ઉમેદવાર આવે એને વોટ આપીને વિજય બનાવો સાહેબ. તમને તમને જે જરૂરિયાતવાળી સગવડો છે આવતી 2027ની અંદર પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી, ફાઇનલ સાહેબ. કારણ કે પબ્લિક તો એટલી બધી કંટાળેલી છે સાહેબ, પણ પબ્લિક બહાર આવીને બોલતી નથી, બીવાય છે. બીવાશો તો જ બીક લાગશે. તો આમ આદમી પાર્ટીના જે પણ કોઈ પણ નાતનો ઉમેદવાર આવે, કોમવાદ કર્યા સિવાય સાહેબ, ગમે ત્યારે મારી જરૂર પડે આપણા એરિયામાં તો મને યાદ કરજો. બરાબર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. આમ આદમી પાર્ટીની બહુમતીથી જીતાડવા નમ્ર અપીલ. દેવચંદ ભાઈ પટેલની વાત સામે આપણે શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.